નમસ્તે. અહીં ઉપસ્થિત મારા આદરણીય આચાર્યશ્રી, મારા પ્રિય અધ્યાપકશ્રી અને મારા પ્રિય તાલીમાર્થીઓને મારા નમસ્કાર. હું EPC2 અંતર્ગત એક પાત્ર અભિનય કરી રહી છું, જેનું શીર્ષક છે આધુનિક બાળક. મસ્ત રીલ્સ બની ગઈ, ચલો હું એને પોસ્ટ કરી દઉં. ચલો, પોસ્ટ તો થઈ ગયું. મમ્મી, જમવામાં શું બનાવ્યું છે? શું યાર, દરરોજનું શાક રોટલી કોણ ખાય? જરાક પાસ્તા, પિઝા, બર્ગર એવું બનાવવાનું હોય. સમજ નહીં પડતી તમને? છોડો, કઈ જમવાનું મળવાનું નથી. હું કઈ આ કામ બામ કરવાની નથી. કચરો કચરાવાળી આવીને કરી લેશે. કામ કરવા વાળી શાના માટે રાખી છે? કચરો પોતું એ કરશે, હું નહીં કરું. મને આ કામ નહીં આવડે અને રસોઈ અને કામ તો મને કહેવાના જ નહીં. બરાબર? સમજી ગયા તમે? અરે હલો, હા, મેં રીલ્સ લાઈક કરી દીધી છે. બહુ જ મસ્ત હતી, એટલી મસ્ત કે હું હસતી જ રહી ગઈ. હા સારું, ચલો બાય. અરે વાવ, કેટલી મસ્ત રીલ્સ છે. અરે ફોનમાં માત્ર 5% બેટરી રહી છે. છોડો, વાંચી જ લઉં હું. આ પુસ્તકમાં શું રહ્યું છે? ખાલી પરીક્ષા આવે ત્યારે જ યાદ આવે છે મને તો. પુસ્તક કઈ કામનું નથી, માત્ર પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે કામનું છે. બાકી તો મારો મોબાઈલ છે જ, એમાં જ બધું મળી જાય છે. ચલો, મોબાઈલમાંથી જ થોડુંક વાંચી લઉં. અરે મોબાઈલમાં કોણ વાંચે, રીલ્સ જોવાની. અરે વાહ, હું છું આજની આધુનિક બાળક, જેને માત્ર મોબાઈલ જ દેખાય છે, બીજું કશું દેખાતું નથી. જો મોબાઈલની બેટરી 5% થઈ જાય તો મારાથી શ્વાસ નથી લેવાતો, અને 5% બેટરી જોઈને મારા દિલના ધબકારા 1000% વધી જાય છે. હું ફોન લેઉં છું તો મારા પરિવાર લોકો કહે છે મને, ફોન પર ઓછું ધ્યાન આપ, વાંચવા પર ધ્યાન આપ. અને મારા પપ્પા કહે છે, આ ફોન જ તને બગાડી છે. હવે એમને કોણ સમજાવે કે આ ટેકનોલોજી વગર આજનું જીવન શક્ય નથી. એક દિવસની વાત છે, જ્યારે હું ફોનમાં વ્યસ્ત હતી અને મારા પરિવારના બધા જ લોકો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. મારી દાદી મને બોલાવે છે, પણ હું ફોનમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે મને મારી દાદી બોલાવે છે તેનું પણ મને ધ્યાન ન રહ્યું. થોડીક વાર પછી ખબર પડી કે મારી દાદી મને બોલાવી રહ્યા હતા. તો હું દાદી પાસે ગઈ, દાદીને પૂછ્યું, દાદી શું હતું? દાદી કહે, હવે શું? મેં સાંભળ્યું નહીં એટલે મારા દાદી મારાથી દુઃખી થઈ ગયા. ત્યારે મને સમજ પડી કે ફોન માત્ર કહેવાનો છે, પણ સાચા સંસ્કાર દાદા દાદીમાં છે. અને જો આપણે પરિવાર લોકોને અથવા આપણા સમાજના લોકોને જો આપણે સમય જ નહીં આપીશું તો આપણે એ લોકોને સમય જ નહીં આપીશું તો આપણને કંઈ પણ મળવાનું નથી. બધું આપણા સ્વજનોના અનુભવ, લાગણી અને એનાથી જ આપણને બધું શીખવા મળે છે. પરંતુ જો આપણે એઓનું સન્માન જ નહીં કરીશું અને એઓને સમય જ નહીં આપીશું અને તેઓની લાગણીને જ નહીં સમજીશું તો આ મોબાઈલ પણ કંઈ કામનો નથી અને આપણું જીવવાનું પણ કંઈ કામનું નથી. આ મોબાઈલ, એની લત આટલી લાગી ગઈ છે મને કે ઊંઘમાં પણ માત્ર મોબાઈલ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. અને જો આ મોબાઈલના કારણે હું હમણાં અહંકાર અને ઘમંડ કરતા શીખી ગઈ છું. આ પુસ્તકમાં પણ લખ્યું છે, જ્ઞાન
જ્ઞાન સાથે વિનમ્રતા હોવી જોઈએ, પરંતુ મેં જ્ઞાન સાથે ઘમંડ અને આળસ કરતા શીખી ગઈ છું. માત્ર ઘમંડ અને આળસ કરવાથી જો હું ભવિષ્યમાં કંઈ બનીશ તો પણ તે કંઈ કામનું નથી. જો હું ભવિષ્યમાં શિક્ષક બનીશ અને જો મારામાં જ ખરાબ સંસ્કાર હશે તો હું મારા વિદ્યાર્થીઓને શું શીખવાડીશ? મારા વિદ્યાર્થીઓમાં પણ ખરાબ સંસ્કાર ઉતરવાના છે. સાથે સાથે જો હું કંઈક ડોક્ટર બનીશ અને જો મારામાં બોલવાની આવડત જ નહીં હશે તો હું મારા દર્દીઓ સાથે કઈ રીતે પેશ કરીશ? અને જો હું કંઈક કંપનીમાં બોસ બની ગઈ અને હું એ લોકો સાથે ખરાબ રીતે વર્તન કરીશ અને હું તેઓ સાથે અહંકારથી વાત કરીશ તો તેઓ મારો કોઈ પણ મારી સાથે કામ કરશે નહીં. આજથી હું નક્કી કરું છું કે એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં પુસ્તક રાખીશ. એક હાથમાં મારા હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં હું મારા સંસ્કાર રાખીશ. હું નક્કી કરું છું કે મારો આખું જીવન હું એક હાથમાં મોબાઈલ તો રાખીશ પણ મારું આખું જીવન સંસ્કારથી ભરેલું રહેશે. આજનો માનવી માત્ર ખાલી મોબાઈલ પર જ ધ્યાન આપે છે પરંતુ પુસ્તક પર ધ્યાન આપતો નથી અને જ્ઞાન પર પણ ધ્યાન નથી આપતો. આધુનિક વિદ્યાર્થી પણ છે, આધુનિક બાળક પણ છે, પરંતુ જો એ મોબાઈલ સાથે જ્ઞાન શીખે, નવા સંસ્કાર શીખશે તો એ ભવિષ્યમાં જે પણ માણસ બનશે એ સારો માણસ બનશે.